કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 10 ગુજરાતી અને ગુજરાતીની અંદર આપણે એકમ 3 વ્યાકરણ વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. બીજું કે તમારે સંસ્કૃતની એક્ઝામ આ શુક્રવારે હશે, એટલે એનો તમને પેપર સ્ટાઇલ ને બધું કોર્સ ને બધું આપી દીધું છે અને તમને મળી પણ ગયું હશે. સરે તમને વોટ્સઅપ ઉપર મોકલી દીધું હશે. થોડુંક જોઈ લેજો. હવે આપણે એકમ 1 ને એકમ 2 તો આપણે જોઈ લીધા હતા. પછી એકમ 5 છંદ એ પણ આપણે આગળના ચેપ્ટરોમાં જોયા હતા. બધા છંદ તમને શીખવાડ્યા હતા. 3 અને 4 એકમ આ બે બાકી છે. એમાં ચોથો એકમ છે એ આપણે અલંકારનો છે. હવે પછીના થોડાક 1-2 પાઠ જોઈએ પછી એ પણ શરૂ કરશું. બરાબર. છતાંય આજે આપણે આ એકમ ગ્રામર છે એની અંદર કર્તરી કર્મણી ભાવે પ્રેરક અને વાક્ય રૂપાંતર આટલી વસ્તુ આપણે જોવાની છે. હવે વાક્યના પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો આ કર્તરી કર્મણી ભાવે ને પ્રેરક છે એ બધાને વાક્યમાં કેમ રૂપાંતરિત કરવું એ બધું આપણે શીખવાનું છે. તમે ધોરણ 9ની અંદર પણ થોડુંક શીખા હશો. તો કર્તરી કર્મણી ને ભાવે પ્રયોગની અંદર અને પ્રેરક રચનાની અંદર આમ તો સામાન્ય બાબતો છે, પણ છતાંય ડીપમાં ઉતરીએ, બહુ ઊંડા ઉતરીએ તો થોડુંક ઘણું શીખવા મળે એવું છે. આપણે બધા વાક્ય રચના છે સરખી લાગતી હોય, પણ નાની નાની બાબતોમાં પણ ઘણો તફાવત રહેલો છે, જે આપણે સવિસ્તાર આજના લેક્ચરમાં આપણે જોઈએ છીએ. અને વાત કરીએ તો કે ભાઈ વાક્ય રચના જો અહીંયા આપી છે. પેલી માળીથી કુંડું તૂટ્યું અને બીજું માળીએ કુંડું તોડ્યું. આ બે વાક્ય છે. કરતા માળી છે, તૂટવાની ક્રિયા છે એ કુંડાની છે, પણ છતાંય વાક્ય રચનામાં તમે જુઓ મિત્રો, આ બે વાક્યોમાં શું તફાવત છે આપણે પરિસ્થિતિ વિચારી જોઈએ. પેલો આપણે પ્રશ્ન પૂછીએ માં, આ કુંડું કોણે તોડ્યું? તો કે માળીએ. આપણે કહીએ ને માળીથી કુંડું તૂટ્યું, તો કે આ કુંડું કોણે તોડ્યું? તો કે માળીએ. તો માળી શું જવાબ દે? ના, મેં નથી તોડ્યું, ખુરપી લાગી એટલે તૂટી ગયું. મેં તોડ્યું નથી, માળીથી તૂટ્યું ખરા, પણ માળીએ તોડ્યું નથી. સમજાય છે? મારાથી તૂટ્યું છે પણ મેં તોડ્યું નથી. પોતે ખરેખર ઈરાદો એવો નથી તોડવાનો, પણ કદાચ થયું હશે, મે બી પોસિબલ. અને બીજે વાક્ય રચના એની અંદર જોવો તો માળીએ કુંડું તોડ્યું, માળીથી કુંડું તૂટ્યું છે અને આ છે એ માળીએ કુંડું તોડ્યું. તો બીજો પ્રશ્ન છે કે આ કુંડું કોણે તોડ્યું? તો કે માળીએ. તો માળીને પૂછો કે ભાઈ તમે કુંડું તોડ્યું? તો કે હા. ઓમાં શું હતું કે મહેનત તોડ્યું, એ તો ખુરપી લાગી એટલે તૂટી ગયું, બાકી આમ તોડ્યું નથી કાંઈ. મારો હેતુ નહોતો કે ભાઈ તોડી નાખું, આ તો ખુરપી લાગી ગઈ એટલે તૂટ્યું. બીજામાં પૂછ્યું કે ભાઈ તે કુંડું તોડ્યું? તો કે હા. શું કરવા? એ તો સાહેબ હવે છોડ ક્યારામાં નાખવાનો છે ને એટલે તોડ્યું. કુંડું હોય, સામાન્ય રીતે કુંડાની અંદર છોડ વાવે, પછી મોટો છોડ થઈ જાય પછી શું કરવાનું? તો કે કુંડું તોડી અને ક્યારાની અંદર મોટો ક્યારો હોય એની અંદર વાવવું પડે. આગળ શું તફાવત છે આ બે પરિસ્થિતિમાં? સહેજ ધ્યાનથી ફરીથી વાંચો. સંવાદ માં માળી કહે છે કે મેં નથી તોડ્યું, તૂટી ગયું, ખરપી લાગી હતી ભાઈ. આનો અર્થ શું? પહેલી વાર પૂછાયું ત્યારે માળી પાસે એનો જવાબ નથી, જ્યારે બીજી વાર પૂછ્યું ત્યારે માળી પાસે જવાબ છે. પહેલી વાર એની પાસે જવાબ નહોતો કે હું કેમ કરતા તૂટ્યું? તો કે ભાઈ મેં તોડ્યું નથી પણ તૂટી ગયું, આ ખરપી લાગી એટલે. પણ બીજી વાર પૂછ્યું કે ભાઈ તે તોડ્યું? તો કે હા મેં જ તોડ્યું. શું કરવા તોડ્યું? તો કે જવાબ છે. શું કરવા? કે એની પાસે, કારણ કે એની પાસે કુંડું તોડવાનું પ્રયોજન છે. શું કરવા પ્રયોજન? કયું પ્રયોજન? તો કે ભાઈ હવે આ છોડ મોટો થઈ ગયો છે એટલે કુંડામાં ન સમાય, એટલે એને ખુલ્લા ખેતરમાં કે ક્યારામાં વાવવો પડે. અર્થાત કે સંવાદ માં માળી પોતાનું કર્તૃત્વ નથી સ્વીકારતો. કર્તૃત્વ એટલે કરતા જે ક્રિયા કરે એ કર્તૃત્વ. જે ક્રિયાનો કરતા તો હોય, કોઈ પણ ક્રિયા છે એ એનું કરનારું હોય એ કરતા કહેવાય. હવે માળીથી કુંડું તૂટ્યું છે તો કે ભાઈ તે ક્રિયા શું થઈ? તો કુંડું તોડવાની. તો માળીને પૂછો કે તે તોડી? તો કે નહીં મેં નથી તોડી. તો મેં નથી તોડી તો એનો કરતા કોણ?
ભલે તૂટી હોવા છતાં, માળીથી તૂટી હોવા છતાં, કર્તાથી જ થયું હોવા છતાં, પણ કર્તાનો ઈરાદો કે એનું જે કર્તૃત્વ છે એ એમાં આધાર રહેલો નથી. બરાબર છે. ટૂંકમાં ઈરાદો એનો નહોતો, પોતે નિર્દોષ છે. પ્રીતમ દોષ નહીં, મેં તો હું નિર્દોષ. એટલે કે માળી છે એ જે તોડવા માગે છે જે કુંડું, પણ એની પાછળ એને ઈરાદો એવો નથી. બીજાની અંદર તોડવા માગે છે એવો ઈરાદો છે, પણ પહેલાં વાક્યની અંદર કે મારાથી તૂટી ગયું પણ મારે તોડવાનો ઈરાદો નથી, મારાથી તૂટ્યું પણ મેં તોડ્યું નથી, મારો હેતુ નથી. અર્થાત કે જે ક્રિયા હોય એનો કરનાર હોય, અને જે ક્રિયા કરતો હોય કર્તૃત્વ છે તો એનો સ્વીકારતો હોય તો બરાબર છે. એટલે કર્તૃત્વ નથી સ્વીકારતો તો સંવાદ બમાં તમે જોવો કે માળી પોતાનું કર્તૃત્વ સ્વીકારે છે કે હા મેં તોડ્યું છે. માળીએ કુંડું તોડ્યું તો કે હા તોડ્યું, શું કરવા, તો કે હવે નથી સમજતું. એટલે તમે યાદ કરો, ભૂતકાળમાં તમે આવી રીતે કર્તૃત્વનો અસ્વીકાર કર્યો છે? મારાથી ફાટી ગયું, મારાથી ધક્કો લાગ્યો એટલે એ પડી ગયો. હું સાચું કહું છું, મેં ધક્કો નથી માર્યો, મારાથી લાગી ગયો. ઓલો બાજુવાળો પાછળ ઊભા હતા ને આમ કરતા હતા ને એમાં ધક્કો લાગ્યો, મેં માર્યો નથી પણ મારાથી લાગી ગયો. એટલે આવું બધું આપણે બાના બતાવ્યું હોય ને, હું આમ નહોતું પણ મારાથી ભૂલથી આમ થઈ ગયું, મેં કર્યું નથી પણ મારાથી થઈ ગયું, મારાથી આવું થયું, એટલે મારાથી બોલાઈ ગયું. આ બધું જે છે બરાબર છે, એ બધું આપણે બોલતા હોય. યાદ આવે કાંઈ? તમે જ્યારે કહો છો કે મારાથી ધક્કો લાગ્યો, મેં ધક્કો નથી માર્યો, ત્યારે તમે એમ કહેવા માગો છો કે એવું કરવાનો તમારો કોઈ ઈરાદો નથી. એટલે કે દેખીતી રીતે ક્રિયા ઘટના સરખા જ લાગતા હોય. આપણે બે ક્રિયા કે ઘટના છે સરખી જ લાગે, પણ તમારી પાસે ક્રિયા કરવાનું પ્રયોજન ન હોય, તમારો એ ક્રિયા કરવાનો ઈરાદો જ ન હોય, તો તમે તમારું કર્તૃત્વ સ્વીકારી શકતા નથી. કે ના ના મેં આમ નથી કર્યું સર, મારાથી આ ભૂલથી આમ થઈ ગયું, બાકી મેં આવું કર્યું નથી પણ મારાથી થઈ ગયું. ભલે એ ક્રિયાનો બરાબર છે, જે કાંઈ પણ ઘટના બની છે એમાં એનો નિમિત્ત અમે છીએ, પણ મેં એવું કર્યું નથી પણ થઈ ગયું. સમજાય છે? એટલે કર્તૃત્વ સ્વીકારતા નથી. ને કર્તૃત્વ ન હોય તો એ કર્તરી વાક્ય કેમ કહેવાય? આપણે એ જ વાત ઉપર જવાનું છે, કર્તરી કર્મણી ઉપર. બસ આ જ બધી બાબતોને આધારે કર્તા ઓળખી શકાય. તો કર્તાને કેવી રીતે ઓળખવો? ચાલો નીચેના વાક્ય વાંચો. તમારી ભાષક તરીકેની શુદ્ધ તમને કહેશે કે આ વાક્યમાં કોઈ કર્તા છે કે નહીં. ભાષક તરીકે આપણે ભાષાના જે કંઈ પણ વિદ્યાર્થી છીએ તો એમાં આપણી સૂઝ કેવી છે એ આગળ દેખાશે. આગળ વાક્યમાં કોઈ કર્તા છે કે નહીં જોઈએ છીએ આપણે. કાલે રજા છે, વાક્ય નંબર 1. વાક્ય નંબર 2, ભેંસને 2 શિંગડા હોય છે. વાક્ય નંબર 3, સુનિલ નિબંધ લખે છે. અને 4, સૂરજ ઉગે છે. તમે બાળપણથી ગુજરાતી ભાષા બોલો છો, તમે હું બધાય બોલીએ ને, તો તમારી કે આપણી ભાષક તરીકેની સૂઝ શું કહે છે? ઉપરના વાક્યોમાં રજા, શિંગડા, સુનિલ કે સૂરજ કરતા છે? રજા પછી શિંગડા હોય કે પછી સુનિલ હોય કે સૂરજ છે, કરતા છે. એક સામાન્ય માનતા છે, આપણી માન્યતા છે કે ક્રિયા કરે તેને કરતા કહેવાય. જે ક્રિયા કરે ને બધાને કરતા આપણે કહીએ છીએ. વાક્ય 1 અને 2માં તો માત્ર કોઈ સ્થિતિનું નિરૂપણ છે. વાક્ય 1 અને 2, કાલે રજા છે, તેમાં કંઈ કરતા છે? બીજું જોવો જોઈએ, ભેંસને 2 શિંગડા હોય છે, કરતા છે કોઈ? એ તો સ્થિતિ છે. ભેંસને 2 શિંગડા હોય છે, બરાબર છે. ગામની અંદર બગીચો હોય છે, બરાબર છે. તેમાં કોઈ કરતા થોડો છે? કંઈ ક્રિયા કરનાર હોય કરતા કહેવાય. ભાઈ મહેશ બગીચો સાફ કરે છે, રમેશ વૃક્ષોને પાણી પાય છે, પિયુષ છે એ બગીચો વાળે છે, તો એ કરતા છે, બધા ક્રિયા કરનાર છે. પણ આ તો ભેંસને 2 શિંગડા હોય તો ભેંસને થોડા કંઈ 3 શિંગડા હોય, 2 જ હોય ને. કાલે રજા છે, ના કાલે ભાઈ રજા નથી, કાલે તો મંગળવાર છે ને, આવતીકાલે મંગળવાર, આજે લેક્ચર હું ઉતારું એટલે સોમવાર. હા, તમે આ લેક્ચર જોતા ત્યારે સાહેબ કે કાલે તો બુધવાર છે, રજા હે નહીં, નાતાલે નથી ને કાંઈ નથી, તો સાહેબ રજા તો વહી ગઈ છે, હમણાં કાંઈ રજા નથી. એટલે કાલે રજા છે, ભેંસને 2 શિંગડા હોય છે, તો એમાં કોઈ
ક્રિયાનો નિર્દેશ, તમે એમાં કોઈ ક્રિયાનો નિર્દેશ નથી, તેથી તેમાં કોઈ કરનારનો પણ નિર્દેશ નથી. સામાન્ય માનતા છે ક્રિયા કરે તે કર્તા કહેવાય. તો વાક્ય 1 અને 2માં કોઈ સ્થિતિનું નિરૂપણ છે, તેમાં કોઈ ક્રિયાનો નિર્દેશ નથી, કોઈ ક્રિયા થતી નથી, એ તો સ્થિતિ છે. તેથી તેમાં કોઈ કરનારનો પણ નિર્દેશ નથી, એટલે એમાં કોઈ કરતા નથી. વાક્ય 3માં લખવાની વાત છે કે તેમાં સુનિલનો ઉલ્લેખ થયો છે, બરાબર છે, કે સુનિલ નિબંધ લખે છે. અને વાક્ય 4માં ઉગવાની વાત છે, તેમાં સૂરજનો ઉલ્લેખ છે. અહીં કેવી રીતે નક્કી કરવું સુનિલ તથા સૂરજ એ કરતા છે કે નહીં? હું એમ કહું કે સૂરજ ઉગે છે અને સુનિલ લખે છે. ઉગવાની ક્રિયા છે, લખવાની પણ ક્રિયા છે. તો ઉગે છે કોણ? તો કે સૂરજ. લખે છે કોણ? તો કે સુનિલ. તો કે ભાઈ સુનિલ ને સૂરજ છે, પણ શું બે કરતા છે કે નથી? પહેલા બીજામાં તો સ્થિતિ છે, કરતા નથી. તો ત્રીજા અને ચોથા વાક્યમાં શું છે? કર્તરી વાક્ય કોને કહેવાય? કર્તાના લક્ષણો કેવા હોવા જોઈએ? કોણ હોય કર્તા? તો કે ચેતન પદાર્થ હોય. ચેતન એટલે જીવતો પદાર્થ હોવો જોઈએ. મનુષ્ય ચેતન છે, ગાય ભેંસ ઘોડો એ ચેતન છે. ચેતન એટલે જીવિત અને હલનચલન કરી શકતા હોય એવા. સાંભળી શકે, સૂંઘી શકે, બોલી શકે, સમજી શકે. ક્રિયા પર જેનું નિયંત્રણ હોય. ક્રિયા પર નિયંત્રણ એટલે હું અત્યારે આ લેક્ચર ઉતારું છું, મને એમ થાય કે મારે નથી ઉતારવો, વચ્ચે એકવાર જો 1 મિનિટ માટે ઊભો રહી ગયો તો કાં તો કે બગાસું આવ્યું હતું. આ બોલતા બોલતા બગાસ આવે. ઘણીવાર આપણે વિચાર ચડતા હોય કે ભાઈ મારે નથી બોલવું, અથવા તો ઝડપથી બોલવું. જો હું બોલું 1 2 3 4 5 6 7, હવે નથી બોલવું, જાઓ હવે 8 9 10 નથી બોલવા. મારું નિયંત્રણ છે, મારે બોલવું કે ન બોલવું. એટલે કે કરતા એક તો સજીવ હોવો જોઈએ, ચેતન પદાર્થ. બીજું ક્રિયા પર જેનું નિયંત્રણ હોય. મને એમ થાય કે મારે આ વિડીયો બનાવવો છે ને જામાં વચ્ચે લીસોટા કરવા છે, મારી ઈચ્છા થઈ, જા લીસોટા કર્યા, હાલો. હવે એમ થાય કે મારે આ લીસોટાને બદલે આ ચોરસ કરવું છે, હાલો આ ચોરસ કર્યું. મને એમ થાય કે મારે આ ગોળ કરવું છે, હાલો ગોળ કર્યું, બરાબર. મને એમ થાય કે મારે આમાં કલર પૂરવા છે, કયા રંગના પૂરવા? આ રંગના કલર પૂરવા છે, આ બીજા રંગનો પૂરવો છે. મારી ઈચ્છા પડે એવા હું રંગના પૂરું, મારું નિયંત્રણ છે, બરાબર. એટલે વાત એ છે કે ક્રિયા છે, એનો કરનાર છે, એનું ક્રિયાના ઉપર નિયંત્રણ હોય. અત્યાર સુધી મેં લીટા કર્યા કે હવે નથી લખવા, કાં તો હવે બસ છોકરાઓને ડિસ્ટર્બ નથી કરવા. જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવે. પાછું મારે આ જે કંઈ ક્રિયા કરવી છે એ મારો હેતુ હોવો જોઈએ, મારી ઈચ્છા હોવી જોઈએ. પછી ધરારથી પરાયણ પૂર્ણ ન થાય કે નહોતું લખવું લખાઈ ગયું, મેં લખ્યું નથી પણ લખાઈ ગયું. નથી કહેતા કે ભાઈ એ કર્યું નથી પણ મારા જ થઈ ગયું. એટલે ક્રિયાનો કરનાર નથી, બરાબર, કર્તૃત્વ નથી સ્વીકારતો. એટલે કે જેની ઈચ્છા કે હેતુથી ક્રિયા અસ્તિત્વમાં આવી હોય. મને એમ થાય કે ભાઈ મારે આમ આ લીટોડા કરવા જ છે, પછી આમ ભૂલથી આમ લાગી જાય સેજ એવું, તો કે નહીં મારે કરવું નહોતું, થઈ ગયું. ક્રિયા માટે જેની જવાબદારી હોય, જે ક્રિયા થઈ હોય એનો કરનાર છે એ જવાબદાર વ્યક્તિ કહેવાય કે ભાઈ આ ક્રિયા છે આના દ્વારા સહેતુક થઈ છે. સમજાય છે કે ઈચ્છા કે હેતુથી થઈ હોય. જ્યારે સુનિલ નિબંધ લખે છે કહેવાયું ત્યારે સુનિલ ચૈતન્ય ધરાવે છે, બરાબર છે. તો પેલું છે કે ભાઈ ચેતન પદાર્થ હોવું જોઈએ. લખવાની ક્રિયા પર તેનું નિયંત્રણ છે, એને લખવું હોય તો લખે, ઝડપથી લખે, ઓછું લખે, ધીમે લખે, ગડબડિયા અક્ષર લખે. તો બીજો નિયમ એ છે કે ક્રિયા પર એનું નિયંત્રણ છે. તે કોઈ કારણસર નિબંધ લખી રહ્યો છે, એનો હેતુ છે કે ભાઈ મારે પરીક્ષામાં સારા માર્ક લેવા છે એટલે હું નિબંધની પ્રેક્ટિસ કરું છું. અને તેણે કયો અને કેવો નિબંધ લખ્યો તે સંદર્ભે એની જવાબદારી છે. એને કયો નિબંધ લખ્યો, તમને પરીક્ષામાં હમણાં ગુજરાતીમાં આપણે પૂછ્યું તો નિબંધ, તો કે ભાઈ આ નિબંધ છે, તો કે કેવો લખવો, કેટલો લખવો, કેવી રીતે લખવો. તો એ પરીક્ષામાં તો જ આપણે માર્ક આવશે. તો એ આપણી જવાબદારી હતી. એટલે કે ક્રિયા ચેતન, ક્રિયાનો કરનાર કરતા ચેતન હોવો જોઈએ, એનું નિયંત્રણ ક્રિયા ઉપર આવતું હોવું જોઈએ, એનો હેતુ કે ઈચ્છા હોવી જોઈએ ક્રિયા કરવાની, ધરારથી નહીં. મારે બોલવું નહોતું પણ બોલાઈ ગયું, તો એ કંઈ ક્રિયા કરી ન કહેવાય, થઈ ગઈ કહેવાય, બરાબર. એટલે એ છે. પછી એની જવાબદારી હોય. આ બધી બાબતો છે એ સૂચવે છે. તેથી લખવાની ક્રિયા સંદર્ભે સુનિલ કરતા છે, કે સુનિલ નિબંધ લખે છે તો સુનિલ ચેતન છે, સુનિલને લખવું હોય તો લખી શકે છે, અને સુનિલનો હેતુ હોવો જોઈએ, અને સુનિલની જવાબદારી પણ હોય છે. એટલે આ જે છે આગળ. હવે ચોથું વાક્ય આપણે જોઈએ, સૂરજ ઉગે છે વાળું. તો કે શું સૂરજ ચૈતન્ય ધરાવે છે?
શું સૂરજ સજીવ છે? ભાઈ એ થોડો સજીવ હોય, છતાંય આપણે દેવતા તરીકે માનીએ તો કે પણ તો એ આપણી સામે હોવા જોઈએ ને. કોક દીક મોડું સજીવ હોય ને એ વહેલા મોડા થાય, એ ખાય, એ રોવે, એ દુઃખી થાય, પણ સૂરજ ભગવાન દુઃખી થતા નથી, ખાતા નથી, કાંઈ નથી. એક ગ્રહ છે જે એક પ્રકારનો તારો છે, સૂર્ય છે. એવું વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્ય એક તારો જ છે અને હિલિયમનો બનેલો છે. બરાબર છે. જે હોય તે આપણે જોવા નથી ગયા, વૈજ્ઞાનિકો ગયા હોય તો આપણને ખબર નથી. એટલે સૂરજ ઉગે છે, પણ શું સૂરજ ચૈતન્ય ધરાવે છે? વહેલા ઉગવું કે મોડા ઉગવા પર સૂરજનું નિયંત્રણ છે? સૂરજને ઈચ્છા થાય કે ભાઈ મારે આજે આવતીકાલે છે ને મારે માસીના દીકરાના ત્યાં ખબર પૂછવા જવું છે આ કોરોનામાં, તો મારે છે ને 11 વાગે ઉગવું છે. સૂરજનું હાલે? આગળના વાક્યમાં આપણે લખ્યું તો કીધું હતું કે ભાઈ આપણે કયું પાત્ર હતું? સુનિલ. જો આ સુનિલ નિબંધ લખે છે, બરાબર. તો સુનિલને ઈચ્છા થાય કે ભાઈ મારે કાલે સવારે નથી લખવું, અને અથવા તો મારે મોડું લખવું, 11 વાગે લખવું છે. ઉઠીને નિરાયતે નાહી ધોઈને ધૂપ દીવા કરીને વોકિંગ કરીને નાસ્તો પાણી કરીને ભાઈબંધને બધાને ખબર અંતર પૂછીને 11 વાગે લખવું છે. પણ સૂરજનું હાલે તો કે નહીં, એને સવારે ઉઠવું જ પડે, ઉગવું જ પડે. એટલે વહેલા ઉગવું કે મોડા ઉગવા પર સૂરજનું નિયંત્રણ છે. ઉગવા માટે સૂરજ પાસે કોઈ હેતુ છે કે ભાઈ મારે ઉગવું જ છે, તો એનો કોઈ હેતુ ખરા, રીઝન ખરા સૂરજનો? તો કે નહીં. તમે કહેશો કે એવું તો કઈ રીતે બને? સૂરજ તો ઉગે છે, એ તો કુદરતી બાબત છે. તમે વહેલા કે મોડા ઉઠવાની નક્કી કરી શકો, પણ સૂરજ કંઈ વહેલો કે મોડો ઉઠવાનું નક્કી કરી શકે? તો કે નહીં. આપણે એમ થાય કે ભાઈ સવારે કાલે રજા જેવું છે તો આપણે મોડેકથી જાગશું ને સવારે વહેલા ઉઠવાને બદલે મોડા ઉઠીશું, તો એનું નિયંત્રણ ખરું. પણ સૂર્યનું કોઈ નિયંત્રણ ખરું? આપને મજા આવી જાય તો ક્યાંક આપણે 6 વાગ્યાને બદલે કોક જગ્યાએ આપણે રાતના 9 વાગ્યા સુધી રોકાઈ જઈએ કે ના ના મજા આવી છે. કોક દિયાસમાં આપણે ક્યાંકથી હાલતા થતા હોય 5-6 વાગ્યા, તો ક્યાંક કામ કરો જમીન નીકળી જાજો, તો આપણે 8-8:30 જમીએ, પછી નાનું મોટું કામ પતાવીને 9-9:30 નીકળીએ. પણ સૂરજ ભગવાને જોયું કે ઓહો આજ બહુ તાણ કરી ફલાણા ભાઈ રસ્તામાં આપણા ફલાણા ગુરુજી મળી ગયા હતા, ફલાણા હારા માણસ જડી ગયા હતા, એટલે હું ત્યાં ખોટી થઈ ગયો, એવું થયું તો કે નહીં, એનું કાંઈ હાલે નહીં. એટલે સૂરજ તો ઉગે છે પણ એક કુદરતી બાબત છે. તમે વહેલા કે મોડા ઉઠવાની નક્કી કરી શકો, પણ સૂરજ કંઈ વહેલો કે મોડો ઉઠવાનું નક્કી કરી શકે? એ ન કરી શકે. એમાં સૂરજની કોઈ ઈચ્છા કે હેતુ હોતો નથી કે નથી હોતું સૂરજનું કોઈ નિયંત્રણ. તેથી સૂરજ એ કરતા નથી. એટલે કે સૂરજ ઉગવો એ કુદરતી પ્રક્રિયા છે. ક્રિયા અને પ્રક્રિયા અને સ્થિતિ, આ 3 બાબતોને પહેલાં તો આપણે સમજવાની છે. કઈ 3 બાબતો? સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા. આગળ વાત કરીએ કે ભાઈ, અને પ્રક્રિયામાં કોઈ કરતા હોતો નથી. ક્રિયા છે તો એની અંદર કરનાર હોય છે, પણ પ્રક્રિયા છે તો ઓટોમેટિક થતી હોય, એનો ક્રિયાનો કોઈ કરનાર હોતો નથી. પ્રક્રિયાનું અન્ય વાક્ય જોશો એટલે ખ્યાલ આવશે કે આમાં કોઈનું નિયંત્રણ હોતું નથી, નથી કોઈની જવાબદારી હોતી. વાવાઝોડાના કારણે 4 ઝાડ મૂળમાંથી ઉખડી પડ્યા. હવે કોને ફાંસીએ ચડાવી દો? 4 ઝાડ કપાઈ ગયા, બોલો. પણ તમે કુવાડો લઈને 4 ઝાડ કાપજો જઈએ, જંગલ ખાતું આવીને જેલમાં પૂર દે કે ન પૂર દે? પણ વાવાઝોડું આવે અને હજારો વૃક્ષોને પાડી નાખે તો કે એ શું છે? તો કે એ પ્રક્રિયા છે. સમજાય છે? એટલે કોઈ કરનાર નથી. એટલે વાવાઝોડાના કારણે 4 ઝાડ મૂળમાંથી ઉખડી પડ્યા. પછી પવનથી ડાળીઓ હલે છે. પવનથી ડાળીઓ હલે છે. પવન ડાળીઓને હલાવે છે, બરાબર છે, પણ પવનથી ડાળીઓ હલે છે. કાલે અહીં ખૂબ મોગરા ખીલશે. મોગરો ખીલવો, વાવાઝોડાને કારણે ઝાડ પડવા, ડાળીઓ હલવી, આ બધી બાબતો છે. તો તમે જોઈ શકો કે ઉખડી પડવા પર, ઝાડનું હલવા પર, ડાળીઓનું કે ખીલવા પર મોગરાનું કોઈ નિયંત્રણ નથી. કે નથી એમ કરવા માટે ઝાડ, ડાળીઓ, મોગરાનું કોઈ પ્રયોજન, કોઈ હેતુ નથી. વિચાર કરો જી, આપણે આપણી ઈચ્છાથી લાંબા થઈ શકીએ? બાળક હોય ઘોડિયામાં સૂતો હોય તો એની ઊંચા એ કેટલા હોય કે 2 ફૂટનું હોય, પણ એ 6 ફૂટનું કે 6.5 ફૂટનું કે 5 ફૂટનું, બરાબર છે, એ પોતાની નિયંત્રણ ખરું એની ઉપર કે મારે એટલા ફૂટ ઊંચું થવું? આપણે થઈ શકીએ? તો ઘણા ઠીંગુજી હોય એ મોટા થઈ જાય, ઓલી દવાઓ ન લે લાંબા થવાની. ઘણા ઠીંગુજી લાંબા થવાની દવા લેતા હોય, અને ઘણા પતલા હોય જાડા થવાની દવા લેતા હોય, જાડા હોય પતલા થવાની દવા લેતા હોય. 2 બાજુનું દુખો. અમુક હૂક લકડી હોય ને તો એની છાપામાં જાહેરાત આવે કે શું તમે મકોડી પહેલવાન છો? તો અમારી દવા લ્યો તો તમારું શરીર સશક્ત બનશે.
અને બીજા ફાઇંદવાળા બતાવે કે તમારું શરીર વધી ગયું છે તો અમારી દવા લ્યો, તમને ફરી પાછા તમારા જુવાની અવસ્થામાં કેવા દુબળા હતા એવા કરી દઈએ. એટલે એમાં કોઈનું વ્યક્તિગત રીતે નિયંત્રણ આપણે આપણી ઈચ્છાથી કરી શકીએ. આ નિયંત્રણની અંદર આપણે સંયમ રાખી શકીએ, પણ જાડું થવું, ન થવું, ઊંચું થવું કે ઠીંગણું થવું એ આપણા હાથની વાત છે. તો બધાય નો ઠીંગણા માણસ લાંબા થઈ જાય, બહુ લાંબા હોય તો ઘણાય તો માથા ભટકાઈ દે ઘરની અંદર જાય તો એનો ઠીંગણા થઈ જાય. કોઈનું કાંઈ હાલે નહીં, પ્રક્રિયા છે. એટલે અર્થાત કે ઉખડી પડવું, હલવું, ખીલવું એ પ્રક્રિયા છે. અને ઝાડ, ડાળીઓ, મોગરા તેના કર્મ છે, ઉદ્દેશ છે, પણ કરતા નથી. ઝાડની વાત કરીએ કે ડાળીઓ હોય કે મોગરા હોય, બરાબર, એ શું છે? એનું કર્મ છે, ઉદ્દેશ છે, પણ કરતા નથી. આવવું, જવું, લખવું, વાંચવું, ખાવું વગેરે પર કોઈનું નિયંત્રણ હોય છે, કોઈની જવાબદારી હોય. આવે છે, જાય છે, લખે છે, વાંચે છે, ખાય છે, તો એની જવાબદારી હોય. તેથી આ ક્રિયાઓ છે. જેમ કે તમને પેટમાં દુખે તો મમ્મી તરત જ પૂછે, બહાર કંઈ ખાધું હતું? શું ખાધું? ક્યાં ખાધું? કેટલું ખાધું? આ બધાના તમારે જવાબ આપવા પડે. જેનું નિયંત્રણ હોય, જેની જવાબદારી હોય તે કર્તા કહેવાય. અને જેમાં કરતા હોય તે કર્તરી વાક્ય કહેવાય. જેમાં કરતા હોય, જો કરતા હોય કે ભાઈ તમે શું જમ્યા હતા, તો તમે આપણે જમ્યા હોય તો આપણે જવાબદારી લેવી પડે. છતાં એમ કહો કે ભાઈ મેં જમ્યો નહોતો, મારાથી જમાઈ ગયું, તો એમાંથી તોય છટકબારી કહેવાય. આપણે તો ખાલી જોવાનું છે. વાક્ય રચના સીધી સરળ છે. આપણે જ કેવું હશે, પવનથી ડાળીઓ હલે, પવન ડાળીઓને હલાવે છે, તો વાક્ય રચના પવનથી ડાળીઓ હલાવાય છે. આ કર્તરીનું કર્મણી બહુ સરળ હશે આપણે ભણવાનું. પણ આ તો ડીપમાં એટલા માટે જાય કે ચોપડીમાં આપ્યું છે. અને બીજા નંબરની વાત કે આપને વિસ્તારથી ખબર પડે કે ક્રિયા કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય, સ્થિતિ કોને કહેવાય. અને બીજા નંબરની વાત કે ગુજરાતી ભાષાની અંદર વૈવિધ્યતા છે, જે વિશેષતા છે, એને પણ આપણે જાણવાની છે. એટલે કર્તાનું છે એ નિયંત્રણ હોય છે, એટલે કર્તરી વાક્ય કહેવાય. તમે સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા બરાબર સમજ્યા? જો એ સ્પષ્ટ હશે ને તો જ આગળની વાત સમજાશે. સ્થિતિ કોને કહેવાય, ક્રિયા કોને કહેવાય, પ્રક્રિયા કોને કહેવાય, એ સમજાણું ને કે ન સમજાણું? ઓહો, બહુ કરી નથી સમજાણું. તો ક્રિયા, સ્થિતિ અને પ્રક્રિયા વિશે જોઈએ આપણે. તો ચાલો એક કામ કરીએ, નીચે કેટલાક વાક્યો આપ્યા છે, તેમાંથી સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા દર્શાવતા વાક્યો છૂટા પાડો. હવે છૂટા પાડવાના છે, જોવો જઈએ શું છે. નદીમાં પૂર આવ્યું, વાક્ય નંબર 1. વાક્ય નંબર 2, કાગડો ઉડ્યો. વાક્ય નંબર 3, માળામાં કાગડીના બચ્ચા છે. પછી નંબર 4, ટેબલ પર નોટ અને ચોપડી નથી. ભાઈ ટેબલ ઉપર નોટ કે ચોપડી બેમાંથી એક કોઈ નથી. બસ પાણીમાં પડી અને છોકરો પાણીમાં કૂદ્યો. જે માત્ર કોઈ પરિસ્થિતિ દર્શાવે છે તે સ્થિતિ છે, જેમાં નિયંત્રણ કે જવાબદારી આદિ ધરાવનારું કોઈ નથી. જે માત્ર પરિસ્થિતિ દર્શાવે ને સ્થિતિ કહેવાય, એમાં કરનાર કોઈ ન હોય. સહજ રીતે થાય છે કે પ્રક્રિયા, અને જેમાં કોઈ ચેતન તત્વ નિયંત્રણ, જવાબદારી આદિ ધરાવે છે તે ક્રિયા છે. સહજ રીતે થાય ને પ્રક્રિયા કહેવાય. પવન આવવો, વરસાદ થવો, તડકો પડવો, પછી ઠંડી પડવી. અત્યારે જો ઠંડી શરૂ થઈ તો એ કરનાર છે કોઈ? તો કે નહીં, એ પ્રક્રિયા છે કુદરતી. હશે કુદરતની વસ્તુ એટલે કુદરત હોય, પણ કોઈ વ્યક્તિ તો નથી. અને જે જવાબદારી આદિ ધરાવે, ચેતન તત્વ નિયંત્રણ, એને ક્રિયા કહેવાય. સમજાય છે? વાક્યો છૂટા પાડ્યા. ચાલો નીચેના આ વાક્યો છૂટા પાડીએ છીએ અને તેની સાથે તમારે જવાબ મેળવો. સ્થિતિ શું છે? ટેબલ પર નોટ અને ચોપડી નથી, એ સ્થિતિ છે. નથી ભાઈ, મેં નજર સામે જોયું, ક્યાંય મને દેખાણું નહીં. બીજું, માળામાં કાગડીના બચ્ચા છે. આ માળો છે ને એમાં કાગડીના બચ્ચા છે, એ પણ એક સ્થિતિ છે. કાગડીના બચ્ચા છે એમાં ભાઈ કંઈ ક્રિયા નથી, પણ એ જે તે છે તો છે, બીજું શું હોય? એ સ્થિતિ. પણ પ્રક્રિયા કોને કહેવાય? કે નદીમાં પૂર આવ્યું, બસ પાણીમાં પડી. હવે નદીમાં પૂર આવ્યું, તમે ને હું અથવા તો એનો કોઈ કરતા હોય છે? ન હોય. કારણ કે પ્રક્રિયા છે. ક્રિયા અને પ્રક્રિયા વચ્ચે શું તફાવત? કે રમણલાલ હસે છે, ઘોડો દોડે છે, બાળક રમે છે. તો ઘોડાને દોડવું હોય તો દોડે ને એમ થાય કે હવે નથી દોડવું, તો ઊભો રહી જાય કે ન રહી જાય? મગનલાલ હસે છે, તો મગનલાલને હસે ને પછી મગનલાલ એમ થાય કે હવે હસવાનું બંધ કરી દીધું, ઓહો બહુ દાંત કાઢ્યા, હવે નથી કાઢવા, તો એ મૂંગો રહી જાય.
બસ બાળક જમે છે તો બાળકને એમ થાય કે જમતા જમતા હવે નથી જમવું, ધરાઈ ગયું, પેટ ભરાઈ ગયું, હવે નથી જમવું, તો એનું શું કહેવાય, કર્તા છે, એનું કર્તૃત્વ છે, એની જવાબદારી છે, એનું નિયંત્રણ હોય કે ભાઈ મારે હવે નથી જમવું કે જમવું. તો એ ક્રિયા છે. પણ પાંદડું પડે છે, પવન આવે છે, વરસાદ આવે છે, તો આ બધી કુદરતી નેચરલી જે થતી હોય એની પ્રક્રિયા કહેવાય. એટલે નદીમાં પૂર આવ્યું, બસ પાણીમાં પડી, બસ પાણીમાં ક્યારે બસ એ કરતા ન આવે, કેમ કે એ ધારે એમ પોતાની ઈચ્છા મુજબ કરી શકે તે કે નહીં, બસને ડ્રાઈવર હોય એ પોતાની ઈચ્છા મુજબ કરે છે. પછી ક્રિયા કોને કહેવાય? છોકરો પાણીમાં કૂદ્યો, છોકરો પાણીમાં કૂદે તો એનો કંઈક હેતુ હોય કે ભાઈ મારે શું કરવા, નાવા કૂદ્યો છે કે પછી કોઈ પણ કારણસર તરવા માટે કે જે કંઈ પણ હોય. અને પછી છે કાગડો ઉડ્યો, કાગડાનો પણ ઉડવાનો હેતુ હોય. કોઈક શિકારી આવતો હોય અથવા તેને એમ થાય કે ભાઈ હવે આપણે અહીં 10 મિનિટ બેસી લીધું, પોરો ખાઈ લીધો, હવે ભાગીએ આપણા ઘરે. એટલે ઉપરના વાક્યો તમે જોઈ શકો છો કે કશુંક હોવું કે ન હોવું તે સ્થિતિનો નિર્દેશ કરે છે. ઘણીવાર હોય ને ન હોય સ્થિતિ. પૂર આવવા પર કોઈનું નિયંત્રણ નથી, તે કુદરતી પ્રક્રિયા છે. બસ પર કોઈનું નિયંત્રણ હોત તો તે પાણીમાં ન પડત. કોઈનું નિયંત્રણ તો ડ્રાઈવર હોત તો પાણીમાં થોડું પડવા દે, પણ એ બસ નિર્જીવ છે એટલે પડી ભફાંગ દેરાણી. પણ પાણીમાં કૂદવા સંદર્ભે છોકરાનું નિયંત્રણ છે. એ ધારત તો નોય પડત ને એની ઈચ્છા હતી પડવું છે, કંઈક હેતુ હતો કે મારે નાવું છે, એટલે એનું છોકરાનું નિયંત્રણ છે. તે તરવા માટે અથવા કોઈ અન્ય કારણસર પાણીમાં કૂદ્યો છે. ઉડવા પર કાગડાનું નિયંત્રણ છે, એની ઈચ્છા થાય તો ઉડે, નોય ઉડે. તે ઈચ્છશે ત્યારે કોઈ ડાળી પર બેસી જશે. મિત્રો, તમને સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા વચ્ચેના ભેદની સમજણ હોવી જરૂરી છે. બરાબર? સ્થિતિ કોને કહેવાય? કે જે સ્થિતિ છે, મારા હાથમાં મોબાઈલ છે તો એ સ્થિતિ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન લેક્ચરનો અભ્યાસ કરે છે તો એ ક્રિયા છે. વિદ્યાર્થીઓ છે, તમને ઈચ્છા થાય કે ભાઈ હવે નથી ભરવું, આ સાહેબના લેક્ચર બહુ ભર્યા, હવે કંટાળો આવે, નથી ભરવું, જવા દો. બરાબર છે? પણ એમ કહો કે મોબાઈલમાં સિગ્નલ આવે છે તો એ પ્રક્રિયા છે, એ આવવાનું જ છે. એમાં તમે હું ધારીએ તો ન આવે એવું નથી. હા, વાંચીને શું કહેવાય, પાણા બાણા મારીને ટાવર પાડી નાખે વાત જુદી છે. એટલે અમુક પ્રક્રિયા છે. બરાબર છે? એટલે તમને સ્થિતિ, ક્રિયા અને પ્રક્રિયા વચ્ચેની ભેદની સમજણ હોવી જરૂરી છે. કારણ કે જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કરતા હોય, જે વાક્ય ક્રિયા હોય તેમાં જ કરતા હોય. વાક્યમાં ક્રિયા હોય તો જ કરતા હોય, અને કરતા હોય તે જ વાક્ય કર્મણી હોઈ શકે. જે વાક્ય રચના કર્તરી છે એની જ કર્મણી બની શકે, અને કર્તરી હોય તે જ વાક્ય કર્મણી ભાવે કે પ્રેરકમાં રૂપાંતર પામી શકે. પહેલાં તો તમારે કર્મણી વાક્ય રચના કે પ્રેરક રચના બનાવવી હોય તો પહેલાં શરત એ કર્તરી હોવી જોઈએ. કર્તરી કે વાક્ય રચના ક્યારે બને? તો કે એનો કર્તા ઉપર નિયંત્રણ હોય, કર્તા છે એ પોતાના હેતુ સાથે હોય, કર્તાની જવાબદારી હોય, એ કોઈ ચૈતન્ય પાત્ર હોવું જોઈએ, તો જ એ કર્તરી વાક્ય કહેવાય. ને કર્તરી હોય તો જ કર્મણીમાં બને, અને તો જ એ ભાવે કે રૂપકમાં પ્રેરકમાં રૂપાંતર પામી શકે. સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો કર્મણી કે ભાવેમાં રૂપાંતર ન પામી શકે. ખાલી સ્થિતિ કે એમ કહો કાગડો બેઠો છે તો એ સ્થિતિ છે, પણ કાગડાથી બેઠાય છે એવું ન હાલે. એટલે જેમાં રૂપાંતર ન પામી શકે, એટલે કે માળામાં કાગડીના બચ્ચાથી હોવાય છે એવું વાક્ય સંભવી શકે નહીં. શું કે માળામાં કાગડીના બચ્ચાથી હોવાય છે એવું વાક્ય રચના બને જ નહીં, કર્મણી બને જ નહીં. તમને યાદ આવે છે કે તમે ક્યારેય કાલે રજાથી હોવાશે, અથવા તો ભેંસને 2 શિંગડાથી હોવાય છે જેવા વાક્યો ક્યારેય બોલ્યા છો? કે પછી ઝાડથી પડાયું ફૂલથી ખીલાશે જેવા વાક્યો બોલો છો? આ વાક્યો તમને બિન ગુજરાતી લાગશે, એમ થાય કે આ તો ગુજરાતીના નથી, કંઈક વિચિત્ર છે. સમજાય છે? એટલે માત્ર કર્તરી ક્રિયા ધરાવતા વાક્યમાં જ તમને આવી વાક્ય રચના યોગ્ય લાગશે. સુનિલથી નિબંધ લખાય છે, કાગડાથી ઉડાશે. બરાબર? એટલે આ રચના હોય તો જ એ કર્તરી કહેવાય. કર્તા ધરાવે છે કે વાક્ય રચના કર્તરી વાક્ય રચના કહેવાય. કર્તા ધરાવે તે વાક્ય રચના કર્તરી કહેવાય. હવે નીચેના 2 જૂથમાં વહેંચેલા વાક્યો વાંચો અને તેમની, ચાલો હવે આપણે બીજું કંઈ આગળ નથી જોવું, એટલું જ રાખીએ, નકર તમને પાછો કંટાળો આવશે કે સાહેબ હવે બસ રાખવા છે 87મો પેજ સુધી, હવે પછીની આગળની વાત આગળ. બરાબર? આપણે એટલું જ રાખીએ.